નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો લખી આપજો. કેમ છો? મજામાં? હા હો, હે લાગે જ છે. ઓકે ચાલો, આવી ગયા સબ લોग आ गए, सब लोग आ गए, सब लोग छा गए. क्या बात है. ચાલો, સરસ મજાનો દાખલાની હવે આપણે શરૂઆત કરવાની છે. અત્યાર સુધી જે આપણે જોયું છે એ હવે થિયરી જોઈતી. હવે આ ચેપ્ટરમાં કદાચ દાખલો પૂછાય તો 3 ગુણ અથવા 4 ગુણમાં જો દાખલો પૂછાય તો પૂછાય. ઓકે, પૂછાય તો પૂછાય, નહીતર નહીં. આપણે જે પહેલા ચોકવટ કરી છે સર, એપમાં અપડેટ કરીએ તો બધું જ નવું નવું થઈ ગયું. એટલે ક્યારેક અપડેટ આવ્યું મને નહીં ખબર, પરંતુ ગઈ વખતે આપણે શું જોયું હતું તો કે સાહેબ ગઈ વખતે આપણે થોડી ઘણી થિયરી જોઈતી. એ થિયરીમાં આપણે આમનોંધ પણ જોઈતી. એમાં શું જોયું હતું? આમનોંધ પણ જોઈતી. થિયરી પ્લસ આમનોંધ, થિયરી પ્લસ આમનોંધ. આમનોંધ તો કે ખરીદ વેચાણની આમનોંધ હતી. પહેલી આમનોંધ કોની હતી તો કે સાહેબ ખરીદ વેચાણ, ખરીદી અથવા વેચાણ. બીજી આમનોંધ શેની હતી સાહેબ તો કે બીજી આમનોંધ હતી દેવી હુંડી અને લેણી હુંડીની. અને સાહેબ ત્રીજી આમનોંધ શેની હતી તો કે બેંક ખાતાવાળી, કાં તો દેવાના હોય કાં તો લેવાના હોય. એ બેંક ખાતાવાળી ત્રીજી આમનોંધ હતી. રાઈટ? ઓકે, ચાલો આગળ. તો કે આગળ હવે આપણે જોઈએ તો કે પ્રકરણનું નામ શું છે સાહેબ તો કે પ્રકરણનું નામ છે હુંડીઓ. હુંડીઓ. અને આજે આપણે શું શીખવાના છીએ તો કે સાહેબ આજે આપણે દાખલાઓ શીખવાના છીએ. શું શીખવાના છીએ? દાખલાઓ. દાખલાઓ જોતા પહેલા ગઈ વખતે આપણે જે રીતે જોયું તે રીતના માલનું વેચાણ કરે, માલની ખરીદી કરે. ત્યાર પછી લેણી હુંડીનો સ્વીકારીને હુંડી લખનારને પરત મળે ત્યારે, દેવી હુંડીનો સ્વીકાર કરી લેણદારને પરત કરીએ ત્યારે કઈ કન્ડિશન આવે? હુંડીનો નિકાલ ઉપયોગી અંગે જો રોકડ મળી જાય તો રોકડ ચૂકવે, તો રોકડ મળે અને રોકડ ચૂકવે. રાઈટ? આવી રીતના કંઈક હતું સાહેબ. હવે તો કે હવે એના પછી હતું કે હુંડી ધારણ કરનાર જે બેંકમાં હોય ને એ પછી બેંકમાંથી પેલું જે કાંઈ પણ કરતા હોય એ બધું, આવું બધું હતું. ચાલો હવે જોઈએ. સાજીદે 28,000ની 2 માસની મુદ્દતની હુંડી 14/6/2016 ના રોજ આમિર પર લખી. અહીંયા તમને બે વ્યક્તિ જોવા મળે, સાજીદ, બીજો આમિર. બે વ્યક્તિ જોવા મળે. રેડી? સાજીદે 2 માસની હુંડી આમિર પર લખી એટલે કે આ લખનાર, લખનાર માટે કઈ હુંડી તો કે લેણી હુંડી. એટલે કે આ થઈ ગયો વેપારી. એક જ પોઈન્ટ ઉપરથી તમને 4 વિગત મળે. વેપારી ઈ કોણ તો કે સાજીદ, સાજીદ કોણ તો કે લખનાર, લખનારે હું લખ્યું તો કે લેણી હુંડી. તો આમિર તો કે આમિર થઈ ગયો ગ્રાહક, ગ્રાહક, ગ્રાહક હુંડી સ્વીકારનાર, હુંડી સ્વીકારનાર માટે હુંડી દેવી હુંડી. આમાંય 4 વિગત મળી ગઈ. ઓકે હેતા આગળ તો કે આમિરે આ હુંડી સ્વીકારી પરત કરી. 6/8/2018 ના રોજ સાજીદે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. પાકતી તારીખે આમિરે આ હુંડી ચૂકવી આપી. બેંક કમિશન પેટે 120 સાજીદ ખાતે ઉધાર્યા છે. બેંક કમિશન પેટે કેટલા? 120 સાજીદ ખાતે ઉધાર્યા છે. પ્રશ્ન 4 નો ચોથો દાખલો આવી ગયો છે. પહેલા દાખલા ક્યાં ગયા હશે?
જો આ પહેલો દાખલો છે હેતાંશ વાળો ભાઈ. યસ, ઓકે. હું તો સ્ટાર્ટિંગ થી કરીએ, આ કેમ એવું થયું? ઓકે, વાંધો નહીં, ચાલો જે થયું એ. જો ભી હુઆ અચ્છે કે લીએ હુઆ. ચાલો, હેતાંશે ₹60,000 નો માલ 2 માસની શાખ પર હિરેનને વેચ્યો. હેતાંશ હિરેન 1/6/2016 ના રોજ વેચ્યો. 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની હુંડી લખી. હેતાંશે લખી ને ભાઈ, હિરેનને વેચ્યો. હિરેનને વેચ્યો એટલે હિરેન થઈ ગયો ગ્રાહક અને હેતાંશ થઈ ગયો વેપારી. તો આ હુંડી લખનાર, લખનાર માટે લેણી હુંડી. તો આ હુંડી સ્વીકારનાર, સ્વીકારનાર માટે દેવી હુંડી. હાલો, પાકતી તારીખે હિરેને હુંડીના નાણાં ચૂકવી આપ્યા. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો. બંને પક્ષકારો કીધું છે આપણને. સાહેબ બંને પક્ષકારો એટલે તો કે એટલે સાહેબ વેપારી અને ગ્રાહક બેયના ચોપડે આમ નોંધ લખવાની છે. ઓકે, ચાલો. તો હેતાંશ અને હિરેન, તો અહીંયા મેં આમ નોંધ લખી નાખી છે. અહીંયા હું લખીશ હેતાંશના ચોપડે, હેતાંશના ચોપડે આમ નોંધ. અહીંયા લખીશ હિરેનના ચોપડે આમ નોંધ. હેતાંશના ચોપડે આમ નોંધ અને હિરેનના ચોપડે આમ નોંધ, બંનેના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે. પરંતુ સાહેબ અહીંયા બાબત જે તો કે અહીંયા બાબત જે ફરજિયાત લખવી. બાબત જે શું કરવાની? તો કે બાબત જે સાહેબ ફરજિયાત લખવાની છે. રેડી? તો બાબત જે સાહેબ અમને યાદ કઈ રીતે રહે? સાહેબ અમારે બાબત જે લખવી છે પણ યાદ નથી રહેતું. તમે ઘણી વખત ના પાડો છો, તમે ઘણી વખત હા પાડો છો, અમને ભૂલાઈ જાય, ન ભૂલાઈ જાય. તો એના માટે તમારે જીનિયસ બનવું પડશે. એના માટે તમારે જીનિયસ બનવું પડશે. બાબત જે લખવા માટે જાતે જ પ્રયત્ન કરવો પડશે. ફોર એક્ઝામ્પલ કે હું બાબત જે લખવા માટે, તો કે સાહેબ જી માને જીનિયસ, જી માને જીનિયસ. તો એના માટે તમારે જીનિયસ બનવા માટે ખાવું પડશે. પાર્લેજી ખાવું પડશે. ખબર પડી? આ હું તમને બતાવી રહ્યો છું, હું ખાઈ નથી રહ્યો. ઘણાને એવું થશે. એક મિનિટ હો. હાલો 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 સર, બિસ્કિટ ખાલી પેકેટ નથી. બાબત જે લખવા માટે તમારે જીનિયસ બનવું પડે. અને જીનિયસ કઈ રીતે થવાય?
એમ હું કહેતો હતો. હાલો હવે, હાલો હાલો હાલો, સોરી હો, માફ કરજો, થોડુંક એક ફોન આવી ગયો હતો, થોડુંક કામ હતું. સર સેમ ટુ યુ, હું પણ બિસ્કિટ ખાઉં છું. ઓકે, ચાલો, બાબત જે લખવી ફરજિયાત છે. બંનેના ચોપડે આમ નોંધ લખવાની કીધી છે, એનો મતલબ એવો થયો કે હેતાંશના ચોપડે આમ નોંધ લખવાની, હિરેનના ચોપડે આમ નોંધ લખવાની. ચાલો, સૌ પ્રથમ શું કર્યું છે તો કે સાહેબ હેતાંશ છે ને, હેતાંશે હિરેનને માલને વહેંચ્યો છે. એટલે એનો મતલબ એમ થયો કે હેતાંશે વહેંચણી કરી છે, હિરેને ખરીદી કરી છે. હેતાંશે વહેંચ્યો છે, હિરેને ખરીદ્યો છે. ઓકે, ચાલો, તો સૌ પ્રથમ પહેલી હું આમ નોંધ લખીશ. કઈ તારીખ છે તો કે 1/6/2016. 1/6/2016. હેતાંશે વેચાણ કર્યું તો વેચાણ ખાતું જમા. કોને વેચાણ કર્યું તો કે હિરેનને. હિરેન ખાતે ઉધાર, હિરેન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હિરેન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો સાહેબ આને ખરીદી કે વેચાણ કર્યું હોય તો આને એ જ તારીખે ખરીદી કરી હોય. તારીખ 1/6/2016. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 60,000. 60,000 અને 60,000. 60,000 તે હેતાંશ ખાતે જમા, તે હેતાંશ ખાતે જમા 60,000. થઈ ગયું તો કે હા સાહેબ થઈ ગયું. ઓકે, ખબર પડી ભાઈ? આને ખરીદી કરી, આને વેચાણ કર્યું. હવે શું કરવાનું તો કે દેવી હુંડી કોને લખી, કોને સ્વીકારી, એની નોંધ કરવાની. ઓકે, ચાલો, તો કઈ તારીખે દેવી હુંડી લખી છે તો કે 2/6/2016 ના રોજ. 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદ્દતી હુંડી લખી. કોને લખી છે તો કે હેતાંશે લખી છે. તો હેતાંશ લખનાર, લખનાર માટે લેણી હુંડી આવે. લખનાર માટે લેણી હુંડી આવે. લેણી હુંડી ખાતે ઉધાર તે હિરેન ખાતે જમા. લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર 60,000 તે હિરેન ખાતે જમા. કેટલા તો કે 60,000. ચાલો, આણે હુંડી લખી તો આણે હુંડી સ્વીકારી. સ્વીકારનાર માટે દેવી હુંડી, દેવી હુંડી જાય 2/6/2016. 2/6 છે ને, હા. દેવી હુંડી જાય તો જમા. હેતાંશ ખાતે ઉધાર, હેતાંશ ખાતે ઉધાર 60,000 તે દેવી હુંડી ખાતે જમા, તે દેવી હુંડી ખાતે જમા. કેટલા તો કે 60,000. થઈ ગયું? યસ, હેતાંશ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. હવે સાહેબ શું થયું તો કે હવે સાહેબ એવું થયું કે હુંડીના નાણાં ચૂકવી આપ્યા. હુંડીના નાણાં ચૂકવી આપ્યા. ભાઈ હેતાંશ તો વેપારી છે, વેપારીને નાણાં મળે, પરંતુ સાહેબ તારીખમાં ગડબડ છે. તો જો 2 માસની છે એટલે 7મો મહિનો અને 8મો મહિનો, 2 માસ થઈ ગયા. તો અહીંયા 2/6/2016 ના રોજ થઈ ગઈ. 2/6/2016 ના રોજ. પછી ગઈકાલે તે કીધું હતું યસ કે 2 દિવસ છે, સોરી 3 દિવસ છે છૂટના દિવસ મળે. એટલે 2, 3, 4 અને 5, 5/8/2016 એને નાણાં મળશે. તો અહીંયા લખીશ 5/8/2016 રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 60,000 તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી ખાતે જમા 60,000. થઈ ગયો તો કે હા.
ચાલો એના પછી તો કે આ આપે છે 5/8/2016. આમાંથી જાય તો જમા. દેવી હુંડી ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 60,000 રૂપિયા અને 60,000 રૂપિયા. થઈ ગયો? દાખલો પૂરો. દાખલો પૂરો. 6 આમ નોંધ. 3 ગુણ અથવા 4 ગુણમાં પૂછાય. રેડી? ટોટલ, હા ટોટલ કરી નાખવાનું. ચાલો ટોટલ કેટલું થશે? તો કે બેયનું સેમ જ થાય ને. ટોટલ કેટલું થશે ભાઈ? તો કે બેયનું સેમ જ થાય. 18,000 હે 1,80,000. તો વાંધો ને. આ અંજલિ શર્માએ તો મને બીવરાઈ દીધો. છે કોણ अंजलि शर्मा? कहाँ से आई है अंजलि शर्मा? क्या वो गुजरात की है अंजलि शर्मा? क्या वो अंजलि शाहरुख खान की अंजलि है क्या? થઈ ગયો? 180. ચાલો બીજો દાખલો. સની એ 16/6/2016 ના રોજ 52,000 નો માલ વિષ્ણુભાઈ ને વેચ્યો. વિષ્ણુભાઈ ને વેચ્યો એટલે કે આને કરી ખરીદી, આને કર્યું વેચાણ. વેચાણ કરે તો કોણ કરે? તો કે વેપારી. વેપારી લેણી હુંડી લખે. આ ખરીદી કરે તો આને કહેવાય ગ્રાહક. ગ્રાહક હુંડીનો સ્વીકાર કરે. આવું પરીક્ષામાં લખવાનું નહીં હો. આવું પરીક્ષામાં લખવાનું નહીં. આ તો આપણી સમજ માટે હું લખું છું. રેડી? टाइपिंग मिस्टेक हो गवा सर, ये ऐसा बोलते हैं सर टाइपिंग मिस्टेक हो गया. હું તો રમત કરતો હો, મારું ખોટું ન માનવું. જેની સામે 20/6/2016 ના રોજ વિષ્ણુભાઈને 52,000 ની 3 માસની હુંડી સ્વીકારી. 2/7/2016 ના રોજ સનીએ આ હુંડી 520 ના બેંક વટમાં વટાવી દીધી. વિચાર કરો. જો હુંડી ક્યારે લખી? 20/6/2016 ના રોજ લખી. કેટલા માસની લખી? તો કે 3 માસની. 3 માસ એટલે 6ઠ્ઠો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો અને 9મો મહિનો. 20/9/2016 પછી 21, 22 અને 23/9/2016 ના રોજ હુંડી પાકે. રાઈટ? 23/9/2016 ના રોજ હુંડી પાકે. પણ વિષ્ણુભાઈને પૈસાની બહુ જરૂર હતી. વિષ્ણુભાઈએ કીધું કે મારે 23/9 નહીં, અમારે હમણાં લગ્નગાળો બહુ ચાલુ છે. લગ્નગાળો ચાલુ છે એટલે મને અત્યારે જ તમે પૈસા આપી દો ને. બેંક હુંડી બેંકમાં વટાવાય હો. હુંડી બેંકમાં વટાવાય. એટલે બેંકને રિક્વેસ્ટ કરી કે બેંક પૈસા આપી દો ને પ્લીઝ યાર પ્લીઝ. બેંકે કીધું વાંધો ને પૈસા આપી દઉં, 520 રૂપિયા લાગશે. કેટલા રૂપિયા? 520 રૂપિયા લાગશે. ભાઈએ ક્યારે વટાવી નાખી? 2/7/2016. 2/7/2016 ના રોજ એક મહિનો નો થયો, વટાવી નાખી. રેડી? ચાલો તો સૌ પ્રથમ ખરીદ વેચાણની આમ નોંધ આપણે લખવી પડશે. 16/6/2016. 16/6/2016. 16/6/2016. આખું તો વાંચ્યું નહીં. બંને પક્ષકારના ચોપડે આમ નોંધ લખો. સનીના ચોપડે આમ નોંધ, વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ. સનીના ચોપડે આમ નોંધ, વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ. વિષ્ણુભાઈના ચોપડે આમ નોંધ. ઓકે ચાલો જોઈએ. તો વેચાણ કરે છે એટલે વેચાણ જમા. વિષ્ણુભાઈ ખાતે ઉધાર. વિષ્ણુભાઈ ખાતે ઉધાર. વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 52,000 અને 52,000 અહીંયા લખી નાખીશ 52,000. અહીંયા લખી નાખીશ 52,000. ઓકે. આને શું કર્યું હોય? તો કે આને ખરીદી કરી હોય. આને શું કર્યું હોય? ખરીદી. ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર
52,000 તે શનિ ખાતે જમા. તે શનિ ખાતે જમા. 52,000 થઈ ગયું ભાઈ. ખરીદ ખાતે ઉધાર તે શનિ ખાતે જમા. હવે તો કે દેવી હુંડી લેણી હુંડી લખી. કઈ તારીખ છે? 20/6/2016. 20/6/2016 દેવી હુંડી અને લેણી હુંડી લખીને દીધી ને એવું બધું કર્યું. ઓકે, આને લેણી હુંડી લખી એટલે એની પાસે આવે તો ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર 52,000 તે વિષ્ણુભાઈ ખાતે જમા. તે વિષ્ણુભાઈ ખાતે જમા 52,000. ચાલો તો આને દેવી હુંડી આવે તો કે દેવી હુંડી જાય તો જમા થાય કા. શનિ ખાતે ઉધાર. શનિ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા 52,000. 52,000 રેડી ને. 2/7/2016. 2/7/2016 ક્યાં આવ્યું ભાઈ? હજી વાર છે એને. ઓકે ચાલો એટલું થઈ ગયું તો કે હા. હવે 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 સૌપ્રથમ ઓલા ભાઈ એડવાન્સમાં લઈ લે છે ને. કયા ભાઈ? વિષ્ણુભાઈ એડવાન્સમાં લઈ લે છે ને એની આપણે નોંધ કરીએ. કઈ તારીખે એડવાન્સમાં લઈ લે છે તો કે 2/7/2016. 2/7/2016 ઓલા વિષ્ણુભાઈ હું શનિભાઈ લઈ લે. માફ કરજો શનિ. શનિએ વેચાણ કર્યું તો શનિ જ લે ને. આને ખરીદી કરી છે શનિભાઈ હો. 2/7/2016. 2/7/2016 રેડી. બેંકમાંથી નાણાં ઉપાડે છે તો રોકડ આવે છે સાહેબ. બેંકમાંથી નાણાં ઉપાડે તો રોકડ આવે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. વટાવ ખાતે ઉધાર. વટાવ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી ઉધાર કેટલી હતી? 52,000. જમા કેટલી કરું? 52,000. વટાવ કેટલો આપ્યો? 520. તો અહીંયા લખી નાખીશ 520. તો પેલા ભાઈને મળે કેટલા? 51,480. ઓકે 51,480. આ પૈસા કોણે ચૂકવ્યા છે મને કહેશે કોઈ? આ પૈસા કોને ચૂકવ્યા છે? કોણે ચૂકવ્યા? કોને નહીં, કોણે ચૂકવ્યા? યસ બેંકે ચૂકવ્યા છે. આ પૈસા ચૂકવ્યા ને કોણે ચૂકવ્યા? બેંકે. બેંકે પોતાની પાસે જે પૈસા હતા ને એ આપી દીધા. હજી વિષ્ણુભાઈ પાસેથી મળવાના બાકી છે. વિષ્ણુભાઈ પાસેથી કઈ તારીખે મળશે તો કે વિષ્ણુભાઈ પાસેથી મળશે 23/9/2016. રેડી. તો વિષ્ણુભાઈમાં લખીશ 23/9/2016. દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 52,000. 52,000 એ તો એની પાસેથી રોકડા જ લે ને. એ કઈ થોડો કઈ 51,480 લે. જેટલા છે એટલા જ લે. ઓકે ચાલો આવો દાખલો છે. હવે છે દાખલો તો કે હા. ઓકે ટોટલ 1,56,000. કા ટોટલ કરવાનું ભૂલાઈ જાય છે. ટોટલ હોમવર્કમાં મારે આપી દેવું છે. 1,56,000. 1,56,000. 1,56,000. 1,56,000. 1,56,000. ઓકે કાલે કેવું થયું? 12માં આઈએમપી બેચ ચાલુ છે. બધા નવા બાળકો
તો 12માં એ બધા નવા બાળકો એટલે એકથી પાછું ભણાવવું પડે બધું, કારણ કે ટોપર વાળા હોય એ તો ભણી ગયા હોય. તો એમાં ઘણા દાખલા આવે. એ ઘણા દાખલામાં ટોટલ કરવાનું હોય. ટોટલ આમાં એક ખાતા છે, એમાં 2-4 ખાતા હોય. એનું જે ટોટલ કરવાનું હોય ને, એટલે 3 થી 4 દાખલાનું મેં ટોટલ કરાવ્યું. ટોટલ સરખું જ હોય, એમાં પછી ફેર ન આવે. 12માં 3-4 દાખલાનું કરાવ્યું. પછી 5મો દાખલો આવ્યો એટલે મેં બાળકોને કીધું, મેં કીધું 3-4 દાખલાનું ટોટલ થઈ ગયું છે. એક દાખલાનું ટોટલ કરવામાં આપણે 2 થી 3 મિનિટ લાગે છે. 3-3.5 મિનિટ લાગે. તો મેં કીધું તમે જાતે કરી નાખશો કે હું કરાવું? કોમેન્ટ ઉપર કોમેન્ટ આવવા મળી. હો, પણ જબર કોમેન્ટ આવવા મળી. આઈએમપી બેચના બાળકો. હું તો પાણી થઈ ગયો. મને કે સાહેબ તમે કરાવો, સાહેબ તમે કરાવો, સર તમે ટોટલ કરાવો, સર તમે ટોટલ કરાવો. મેં કીધું ભગવાન ભલું કરે અને શરૂઆત મારાથી કરે. 4 દાખલાના ટોટલ જોઈને તમે ટોટલ ન કરો. આપણે પેલો વાર્ષિક હિસાબ કેવું હતું, વાર્ષિક હિસાબ એવું અલગથી આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં તમે, અને ટોપર વાળાને કીધું હોય ને, ટોપર વાળાને અહીંથી દાખલો પૂરો, તા તો કોમેન્ટ મળે આવવા, સર હોમવર્ક 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 હોમવર્ક. ખબર પડી જ જાય ટોપર વાળાને કે આ હોમવર્ક જ હોય. હવે એકનું એક એમાં શું આવું છે. ઓકે, ચાલો એના પછી દાખલો પલકે 48,000 માલ એરાન જ નામ છે ને ભાઈ, 15/5/2016 રોજ ઉધાર વેચ્યો. એટલે એનો મતલબ એમ થયો તમારા પછી મારું ભાલું કરે. અચ્છા, ઓકે, ભલું કરે. અંશ નામ છે. ઓકે, કીધું એરાન નામ હોય નહીં કોઈ દે, પણ હવે અંશ નામ છે. અંશ. ચાલો, આને વેચાણ કરેલું છે, આને ખરીદી કરેલી છે. આ કહેવાય વેપારી, આ કહેવાય ગ્રાહક, આને લેણી હુંડી આવે, આને દેવી હુંડી જાય. હરખું લખો, નકર કોક જોહે ને તો એમ થાય કે આવું ભણાવે છે. લેણી હુંડી, દેવી હુંડી. જે તે જ દિવસે 60 દિવસની મુદ્દતની હુંડી પલકે અંશ પર લખી. ઓકે, જે અંશે સ્વીકારી 25/5/2016 રોજ પલકે આ હુંડીનો તેના લેણદાર જીનલને વેચાણ શેરો કરી આપ્યો. વેચાણ શેરો, નવો ભાગીદાર આવ્યો. કોણ? સોરી, ભાગીદાર નો કહેવાય, પણ નવો વ્યક્તિ આવ્યો, જીનલ. શું કીધું? પલકે એની લેણી હુંડી કોને આપી દીધી? જીનલને આપી દીધી. જીનલ જા, જીનલ જા, જીલે અપની જિંદગી, લેતી જા લેણી હુંડી. પલકે આ હુંડી તેના લેણદારને વેચાણ શરૂ કરી આપી. પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ. પલક અને અંશના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો સૌ પ્રથમ હું લખીશ પલકના ચોપડે આમ નોંધ. પલકના ચોપડે આમ નોંધ. પલકના ચોપડે આમ નોંધ. અંશના ચોપડે આમ નોંધ. પલકના ચોપડે આમ નોંધ, અંશના ચોપડે આમ નોંધ. હા, ત્રીજો પર્સન આવ્યો, થર્ડ પર્સન આવ્યો. ઓકે, ચાલો સૌપ્રથમ તો કે સાહેબ ખરીદ વેચાણ કર્યું છે. ખરીદ વેચાણની આમ નોંધ લખવાની? તો કે હા, ખરીદ વેચાણની આમ નોંધ તો લખવી જ પડે. ઓકે, પલકે વેચાણ કર્યું છે એટલે કઈ તારીખ છે? 15/5/2016. 15/5/2016. અંશ ખાતે ઉધાર. અંશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અંશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 15/5/2016. ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે પલક ખાતે જમા.
ખરીદ ખાતે ઉધાર તે પલક ખાતે જમા. ઓકે, ચાલો કેટલા રૂપિયા છે? તો કે 48,000, 48,000 રૂપિયા અને 48,000 રૂપિયા, 48,000 રૂપિયા, 48,000 રૂપિયા થઈ ગયું? તો કે હા. પછી તો કે લેણી હુંડી દેવી હુંડી લખી. કયા દિવસે લખી? તો કે એ જ દિવસે લખી. એ જ દિવસે 60 દિવસના મુદ્દતની. હાલો હાલ હાલ 15/5/2016 લેણી હુંડી લખે તો આવે, આવે તો ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર તે અંશ ખાતે જમા. લેણી હુંડી ખાતે ઉધાર તે અંશ ખાતે જમા. 48,000 અને 48,000. અહીંયા તો કે અહીંયા એનાથી વિરોધામનો થશે. 15/5/2016 દેવી હુંડી જાય તો જમા. પલક ઉધાર, પલક ખાતે ઉધાર, પલટ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા, તે દેવી હુંડી ખાતે જમા. 48,000 અને 48,000 થઈ ગયું ભાઈ. પલટ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. હવે સાહેબ તો કે હવે પાકતી તારીખ આવી. હવે કઈ તારીખ આવી? પાકતી તારીખ. 15/5/2016 30 દિવસ થાય એટલે 14/7 15/7 6/7 15 16 17 31 તારીખ આવશે. હા 31 તારીખ આવે ને તો 15 15 15 16 17 17 તારીખ થાય. 17/7/2016 થાય. 31 તારીખ આવે વચ્ચે. રેડી ને? વચ્ચે કઈ તારીખ આવે? 31 તારીખ આવે તો 17 થાય. નો આવતી હોય તો 18. ઓકે, 17/7 શું કર્યું? તો કે ભાઈ અંશ છે ને, અંશ એનું આપણે પેલા કરીએ. 17/7 અંશે એની હુંડી આપી દીધી, એના રોકડા પૈસા આપી દીધા. એટલે પેલા અંશનું વિચારીએ. 17/7/2016 17/7/2016 રોકડા આપો તો જાય. દેવી હુંડી ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર 48,000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 48,000. હવે ઓલી 25 તારીખનો શું મેટર છે ને એ આપણે જોવી પડશે. 25 તારીખની શું મેટર છે? તો કે 25/5/2016 ના રોજ પલકે આ હુંડી તેના લેણદારને આપી દીધી. ઓકે, પલકે આ હુંડી 25/5/2016 ના રોજ તેના લેણદારને આપી દીધી. 25/5/2016. ઓકે, લેણદારને આપો તો લેણદાર લાભ લેનાર. यस, देवी हुंडी खाते उधार क्यांथी आवे भाई? यहाँ लेने हुंडी की मैटर है, देवी हुंडी की मैटर ही नहीं है. किसको देनी है? तो कि साहब आ देवी हुंडी छे ने ये આપણે જીનલને આપવાની છે. માની લ્યો કે આ જીનલ, દેવી હુંડી જીનલને આપો તો દેવી હુંડી જાય, જાય તો જમા અને જીનલ લાભ લેનાર. જીનલ ખાતે ઉધાર તો લખીશ જીનલ ખાતે ઉધાર. ખબર પડી ભાઈ? જીનલ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી આવે તો ઉધાર, જાય તો જમા. 48,000 48,000. સર તો આમાં રોકડ બેંક વાળી આમનો કેમ નો આવી? આમાં આવી તો આમાં આવવી પડે ને. પ્રશ્ન, આમાં રોકડ બેંક વાળી આમનો કેમ નો આવી? વેચાણ શેરો કરી. અચ્છા, રોકડ વાળી આમનો જીનલના ખાતામાં આવશે. આ તો કોનું ખાતું છે? પલકનું છે. આ તો પલકની આમનોંધ છે. જ્યારે જીનલની આમનોંધ કરશું ને એના ખાતામાં આવે. ઓકે, પણ આમાં જીનલનું તો કઈ કીધું નથી તો હું કામ આપણે વચ્ચે દોઢ ડાયા થાવી?
ડાયા ડાયા શું કામ થાવી ડમરા ડમરા? ટોટલ કરી નાખો. 1,44,000. ઓકે, 1,44,000, 1,44,000, 1,44,000, 1,44,000 થઈ ગયું સાહેબ? તો કે હા. હવે દાખલા નંબર 4 પૂરું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. દાખલા નંબર 4 જે આપણે જોતા હતા એ જ પ્રમાણે. ઓકે, સાજિદે 28,000ની 2 માસની મુદતની હુંડી 14/6/2016 ના રોજ આમિર પર લખી. આમાં ખરીદ વેચાણ કર્યું નથી ભાઈ, આમાં ખરીદ વેચાણ કર્યું નથી એટલે ખરીદ વેચાણની નહીં લખીએ, ડાયરેક્ટ જ હુંડીની લખીશું. 14/6 14/6/2016 ના રોજ આમિર પર હુંડી લખી. કોણે લખી? તો કે સાજિદે. તો સૌપ્રથમ બંને પક્ષકારોના ચોપડે કીધું ને, સાજિદના ચોપડે આમ નોંધ, આમિરના ચોપડે આમ નોંધ. સાજિદના ચોપડે આમ નોંધ. હું તમને ડાયરેક્ટ આ શીખવાડે જ ને તો છે ને બધું ઉપરથી જાત, ઓલું એકડે એકથી શીખવાડીએ ને તો પછી કંઈક અંદર ઉતરે. એટલા માટે મને ખ્યાલ આવી ગયો કે આ તો ચોથો દાખલો છે. પહેલા દાખલાથી શીખવાડો. આમિરના ચોપડે આમ નોંધ. સાજિદ આમિર. ચાલો સૌપ્રથમ તો કે આ સાજિદ છે એ હુંડી લખે છે 14/6/2016. 14/6/2016 હુંડી લખે તો ભાઈ લેણી હુંડી આવે તો ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર તે આમિર ખાતે જમા. તે આમિર ખાતે જમા. 28,000 और 28,000 સાહેબ. એના પછી તો કે એના પછી ઈ જ તારીખે આને ઓગલું કર્યું હોય ને 14/6/2016 દેવી હુંડી જાય તો જમા. સાજિદ ઉધાર કરવાનો. સાજિદ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. 28,000 और 28,000 कंप्लीट. ચાલો, હિન્દી બોલતા હું મેં. ભાઈ આને કોઈ જવાબ નો આપતા હો. હા, તમે ભણવામાં ધ્યાન રાખજો, એવા તો વચ્ચે આવ્યા કરશે જ તેમ. ચાલો, ત્યાર પછી આમિરે આ હુંડી સ્વીકારી પરત કરી. હાલો એની નોંધ થઈ ગઈ. 6/8/2018 ના રોજ સાજિદે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. કઈ જગ્યાએ? 6/8/2018 ના રોજ વસૂલાત માટે. 2016 છે, ઓકે માફ કરજો, 2016 ના રોજ ઓકે સાજિદે મોકલી આપી. તો સાજિદમાં લખીશ 6/8/2016. લેણી હુંડી વસૂલાત માટે મોકલી આપો. તમે લેણી હુંડી બેંકમાં મોકલો તો લેણી હુંડી આવે કે જાય? લેણી હુંડી તમે મોકલો તો લેણી હુંડી જાય. જાય તો જમા. ઓકે, તો લખવાનું બેંક મારફત વસૂલાત માટે મોકલેલ હુંડી ખાતે ઉધાર તે આ નવું આવ્યું હો, લેણી હુંડી ખાતે જમા. તે લેણી હુંડી ખાતે જમા. 28,000 અને 28,000. અત્યાર સુધી શું હતું તો કે ખરીદી કરી, લેણી હુંડી શું કહેવાય, ખરીદી કરી, લેણી હુંડી લખી અને પૈસા ચૂકવી દીધા. હવે નવું આવ્યું. શું આવ્યું તો કે
હવે એ નવું એ આવ્યું કે બેંક મારફત વસૂલાત માટે મોકલી આપી. રેડી? ઓકે, ચાલો આગળ. તો આગળ હવે આપણને શું કીધું છે? તો કે પાકતી તારીખે આમિરે આ હુંડી ચૂકવી આપી. બેંક કમિશન પેટે 120 સાજિદના ખાતે ઉધાર્યા છે. ઓકે, સાજિદના ખાતે ઉધાર્યા છે ને. પેલા કઈ તારીખે પાકે છે જોવાની છે. 14/6/2016. 2 માસ છે ને, 6, 7, 8, 14, 8, 16, 14, 15, 16, 17, 17, 8, 2016. 17, 8 થશે ને. 17, 8, 2016. તો લખીશ તારીખ 17, 8, 2016. ઓકે, ચાલો. બેંકમાં રૂપિયા મળે, બેંક ખાતે ઉધાર. બેંકમાં રૂપિયા મળે, બેંક ખાતે ઉધાર. પછી હું ઉધાર્યું છે? બેંક કમિશન સાજિદ ખાતે ઉધારેલ છે. બેંક કમિશન ખાતે ઉધાર. બેંક કમિશન ખાતે ઉધાર. જેટલી ઉધાર છે એટલી જમા. તે બેંક મારફત વસૂલાત માટે મોકલેલ હુંડી ખાતે જમા 28,000. સાહેબ બેંક કમિશન કેટલું છે? 120 રૂપિયા. બેંક કમિશન કેટલું છે? તો કે 120 રૂપિયા છે. રાઈટ? તો કેટલા થાય જુઓ તો જરા. 27,880. ઓકે, 27,880. ચાલો ભાઈ, આને તો ચૂકવી દીધા હોય ને. આને શું કર્યું હોય? ચૂકવી દીધા હોય. 17, 8, 2016. ઓકે, દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રોકડ ઓબ્લિક બેંક જે કરો એ, પણ બેંક ફરજિયાત લખવાનું. 28,000 और 28,000. चलो, इसका टोटल कितना हो रहा था? दोनों का सेम ही होगा ना. 28 का 28, 28 दो नहीं खबर, 28 तेरी 84. अट्ठाईस तेरी 84 થાય ને. હા, 84,000, 84,000, 84,000, 84,000. થઈ ગયું? ઓકે, ડન, રાઈટ, ક્લિયર, કમ્પ્લીટ. હવે આગળનો દાખલો 2 મિનિટમાં ન પૂરો થાય. ઓકે, તો 2 મિનિટમાં નહીં કરીએ, પરંતુ યાદ એટલું રાખીશું કે સૌ પ્રથમ કયામ નોંધાવશે, પછી કયામ નોંધાવશે, પછી કયામ નોંધાવશે. શું કીધેલું છે, શું નથી કીધેલું, વેપારી કોણ છે, ગ્રાહક કોણ છે, લેણી હુંડી કોણ, દેવી હુંડી કોની છે. જો કે ધોરણ 12માં આનું આ ચેપ્ટરમાંથી ધોરણ 12માં કેટલા માર્કનું પૂછાઈશું? આ ચેપ્ટરમાંથી ધોરણ 12, અચ્છા હા, આનું ફરશે કા. આ ચેપ્ટરમાંથી ધોરણ 12માં કેટલા માર્કનું પૂછાય છે? તો કે સાહેબ આ ચેપ્ટરમાંથી ધોરણ 12માં પૂરેપૂરા એટલા માર્કનું પૂછાય છે. પૂરેપૂરા એટલા માર્કનું પૂછાય છે. 56 કરી નાખ્યું. ઓકે, હા, ધોરણ 12માં આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા એટલા માર્કનું પૂછાય છે. તો આ ચેપ્ટર વિચાર કરો તમારા માટે કેટલું મહત્વનું છે, કેટલું આ ચેપ્ટરમાં તમારે ધ્યાન રાખવું પડશે. ખુશાલીબેન, પૂરેપૂરા એટલા માર્કનું પૂછાય છે. તો આ સાથે જ શું કહેવાય, ભૂલી ગયો. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા દાખલા સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવતીકાલે લેક્ચર 8:15 છે. માફ કરજો, મને કહેવાનું રહી ગયું. આવતીકાલે 8:15 લેક્ચર છે. ઓકે, ભૂલતા નહીં. હા,
કાલે સાંજે 8:15 5:15 નથી 8:15 છે. જય હિન્દ, જય ભારત.